सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि। एषा ते सांख्ये बुद्धि अभिहिता। हे अर्जुन, सांख्य अर्थात आत्मतत्व विषय में पारमार्थिक विषय में बुद्धि अर्थात ज्ञान के उपदेश तने करवामां आव्यो। એટલે ભગવાન બે વિષયોને જુદા પાડીને કહે છે કે સાંખ્ય બુદ્ધિ અને યોગે તુ ઇમામ શૃણુ। योग कर्म योग विषय बुद्धि से अर्थात जो उपदेश है હવે તો સાંભળ। महाराज ज्ञान सांभळ्या पछी कर्म सांभळવાની શું आवश्यकता है? શા માટે મારે આ કર્મયોગ વિશે જાણવું જોઈએ? बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि। ये पार्थ जे बुद्धि जे ज्ञान जे विवेक धरावे ने विवेकपूर्वकना आचरणथी तू कर्मबंधन प्रहास्यसि। तू कर्मबंधन छे एने दूर करी तोड़ी नाखशे, दूर करशे, नष्ट करी नाखशे। प्रहास्यसि तू कर्मबंधन नष्ट करी नाखशे। परमार्थ दर्शन तो यह प्रकृतम तथा उक्तम उपसंह्रियते। भगवान ने वच्चे वच्चा कहू कि भाई लौकिक न्याय से सुख दुखे समय कृत्वा वगैरह, पर ए भगवान उपदेश तात्पर्य नहीं।
તાત્પર્ય તો પરમાર્થ તત્વનો આત્મ તત્વનો ઉપદેશ કરવાનો છે. એટલે ભગવાન આ બે વિષયના વિભાગ કરીને કહે છે. એષા તે અભિતા ઇતિ શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. એ શાસ્ત્રમાં આ બે વિષય છે, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. એ બે વિભાગનું પ્રદર્શન કરવા માટે કે આવા બે વિભાગ છે. અર્જુનને જેથી સમજ પડે કે ભાઈ અત્યારે શું ચાલી રહ્યું છે, કયો ઉપદેશ થઈ રહ્યો છે. તો પારમાર્થિક તત્વનો ઉપદેશ થઈ રહ્યો છે કે વ્યાવહારિક તત્વનો કર્મયોગનો ઉપદેશ થઈ રહ્યો છે. ભાષ્યકાર કહે છે યહિ દર્શ્યતે પુનઃ શાસ્ત્ર વિષય વિભાગે ઉપરિષ્ટાત જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ એથી નિષ્ઠાદ્વય. અહીંયા આગળ આ પ્રકારે વિભાગ કરીને બતાવ્યું હોય તો પાછળથી ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. સાંખ્ય માટે, સંન્યાસીઓ માટે, જ્ઞાન યોગના સાધકો માટે જ્ઞાન યોગ છે, અને બીજો છે કર્મયોગ, યોગીઓ માટે કર્મયોગ છે. આ પ્રકારે ભગવાન પોતે વિષયના વિભાગ કરીને પછીના અધ્યાયમાં કહેવાના છે. એ માટેની ભૂમિકા અહીં જ રચી દીધી. એ મને સંસ્કાર અહીં જ આપી દીધા કે આ પ્રકારે શાસ્ત્રમાં બે વિષય છે. બે બુદ્ધિ કહો, બે પ્રકારનું જ્ઞાન કહો, બે પ્રકારની સમજ કે વિવેક કહો. શાસ્ત્રમ સુખમ પ્રવર્તિષ્યતે. તો શાસ્ત્રને કે ઉપદેશને પણ સરળતાથી એકવાર આપણે કહી દીધું હોય કે આ બે વિષયોની ચર્ચા થવાની છે તો આપણા મનમાં પણ ઉપદેશ કરનારા મનમાં પણ ખ્યાલ રહે કે મને અત્યારે જ્ઞાન વિશે બોલવાનું છે, કર્મ વિશે બોલવાનું છે. ઉપદેશની પણ સરળતા રહે અને શ્રોતાને પણ આ વિષય સ્પષ્ટતાથી સમજાય. તો ભાષ્યમાં કહે છે એષા તે તુભ્યમ અભિહિતા ઉક્તા સાંખ્યે પરમાર્થ વસ્તુ વિવેક વિષયે બુદ્ધિ જ્ઞાનમ સાક્ષાત શોકમોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. સાંખ્યનો અર્થ કર્યો પરમાર્થ વસ્તુ વિવેક વિષય. સાંખ્ય એટલે પરમાર્થ વસ્તુ વિવેક. પરમાર્થ વસ્તુ કહ્યું, પરમાર્થ એટલે જે દેશ કાળ કે વસ્તુ કોઈ સંજોગોમાં જેમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, જે અચલ છે, નિશ્ચલ છે, નિર્વિકાર છે. અર્થાત કોઈ પણ સંજોગોમાં એવું જ હોય. આગળ કહ્યું તો એમ પૂજ્ય સ્વામીજીના શબ્દોમાં જે વિશ્વસનીય છે. સમય બદલાય અને બદલાઈ જતું હોય, સ્થળ બદલાય અને બદલાઈ જતું હોય, સંજોગો બદલાય અને બદલાઈ જતો હોય તો આપણે વિશ્વાસ ન રાખી શકીએ. આ સ્થળે, આ સંજોગોમાં, અત્યારે, આ સમયે આ વ્યક્તિ કે આવું વર્તન કરે છે અને બીજા સ્થળે, બીજા સંજોગોમાં બીજું વર્તન કરે તો આપણો વિશ્વાસ કેમ રહે? તેમ તત્વ પણ એવું હોય જે સ્થળ સાથે બદલાતું હોય, કાળ સાથે બદલાતું હોય. વ્યવહારના બધા વિષયો એવા છે. આ વ્યાવહારિક વસ્તુઓ છે સતત પરિવર્તનશીલ છે. અને તેથી અત્યારે તમે નક્કી કર્યું કે આ શું છે અને ભાઈ બીજી ક્ષણે બદલાઈ જાય. અને તેથી કશી વસ્તુ પર વિશ્વાસ ન રખાય કે આમ જ છે અને આમ નથી. એવું તમે તારણ કાઢ્યું હોય પણ જરા સંજોગો બદલાય એટલે વસ્તુ વળી પાસે એનું પોતાનું બીજું સ્વરૂપ પ્રગટ કરે. એટલે મનુષ્યને આ પ્રકારની તીવ્ર જરૂરિયાત છે કે એવું તત્વ હોય જેના પર વિશ્વાસ રાખીએ, વિશ્વાસ ભંગ ન થાય.
પરમાર્થ વસ્તુ વિવેક વિષય. પરમાર્થ એટલે દેશ કાળ કે વસ્તુ કોઈ પ્રકારના પરિબળોથી જેમાં કોઈ પરિવર્તન કે વિકાર ના આવે. એની બુદ્ધિ કહો, જ્ઞાન કહો. તો આ જ્ઞાનની વિશેષતા શું છે? સાક્ષાત શોકમોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. દોષ નિવૃત્તિ કારણમ. આ દોષની નિવૃત્તિ, દોષને દૂર કરવાનું કારણ છે. આ એક જ્ઞાન એવું છે જે આ પ્રકારનો કયો દોષ? તો કે સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. સંસાર હેતુ, સંસારનું જે હેતુ છે, સંસારનું કારણ છે, એ રૂપી દોષ છે એને નિવૃત્ત કરનાર, દૂર કરનાર. કેવો સંસાર છે? શોક મોહાદિ સંસાર હેતુ. એટલે શોક મોહ, રાગદ્વેષ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. શોક મોહ કહો, રાગદ્વેષ કહો, કર્તૃત્વ ભોક્તૃત્વ કહો, આ બધું મળીને સંસાર. આ બધો અનર્થ છે. આ બધી વસ્તુ આપણને દુઃખ આપનારી છે. શોક અને મોહ તો છે જ, પણ કર્તૃત્વ, ભોક્તૃત્વ, રાગ દ્વેષ આ બધું આપણે દુઃખ આપનારું છે. તેથી આ દુઃખાત્મક સંસાર છે જે આ પ્રકારે વર્ણવી શકાય. શોક, મોહ, રાગ દ્વેષ વગેરે. તો આ સંસારનું કારણ શું છે? કયો દોષ છે જેને કારણે આ સંસાર છે? તો કે અજ્ઞાનમ. શું અજ્ઞાનમ? શું એટલે કે આત્મા. આત્માનું પોતાનું જ અજ્ઞાન. અજ્ઞાનમાં આવરણ અને વિપર્ય બે અંશ છે. અજ્ઞાન એટલે ન જાણવું, વિપર્ય એટલે વિપરીત રીતે જાણવું. એટલે બીજા બધા અજ્ઞાન કરતાં આ અજ્ઞાન એકદમ જુદું પડે છે. સામાન્ય રીતે અજ્ઞાન એટલે ન જાણવું. આત્માના વિષયમાં ન જાણવું એટલું જ નથી, પરંતુ વિપરીત રીતે જાણવું. આત્મા ન જાણવાનું તો બની ના શકે. આત્મા તથું સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, માટે એની સભાનતા હંમેશા હોય જ. પણ સભાનતા હોવાને કારણે એના વિશે ભ્રમ પણ હોઈ શકે. સભાનતા ન હોય તો ભ્રમ ન હોય. જેમ કે રજ્જુની દોરડાની સભાનતા હોય તો ત્યાં આગળ સર્પનો અધ્યારોપની સંભાવના છે. ગાઢ અંધકારમાં જ્યાં દોરડાનું સભાનતા જ નથી, ત્યાં સર્પ વગેરે વિપરીત જ્ઞાન કે અધ્યારોપની સંભાવના નથી. એમ ગાઢ નિદ્રામાં જ્યારે આપણને આત્માની પોતાની સભાનતા જ નથી, તો ત્યાં કોઈ પ્રકારના ભ્રમ કે વિપરીત જ્ઞાન હોતું નથી. તે સંસાર હોતો નથી. મોક્ષ હોય છે ને, પણ સંસાર નથી હોતો. અજ્ઞાન હોય છે એટલે મોક્ષ નથી, પણ સંસાર નથી હોતો. આ શોક, મોહ, રાગ દ્વેષ સંસાર આ ગાઢ નિદ્રામાં નથી હોતો. તો આ રીતે સંસાર કહો આ દુઃખ છે, એના એ જન્માવનારું આ અજ્ઞાન વિપરીત જ્ઞાન છે. સંસાર હેતુ રૂપી દોષ, આ અજ્ઞાન અને વિપરીત જ્ઞાન રૂપી છે દોષ એ નિવૃત્તિ કરનાર. એમાંથી શોક, મોહ, રાગ દ્વેષ વગેરે જન્મે. આ બધાને દૂર કરવાનું કારણ છે અજ્ઞાન. અર્થાત વસ્તુને બરાબર યથાર્થ રીતે જાણીએ, એના વિશે કોઈ આપણને સંશય ના રહે, વિભ્રમ ના રહે, તો પછી કોઈ અનર્થની સંભાવના નથી. કોઈ પણ વસ્તુ માટે યથાર્થ જ્ઞાન હોય તો પછી આપણને ખબર પડે કે શું કરવાનું, શું ન કરવાનું. તે બધા આત્મતત્વનું યથાર્થ જ્ઞાન હોય. અત્યારે આપણે આત્માનું જ્ઞાન તો છે, સભાનતા છે, હું છું એ પ્રકારની સભાનતા છે. માત્ર હું છું નહીં, પરંતુ એમાં ઉમેરવામાં આવે છે. હું પુરુષ છું, સ્ત્રી છું,
બુદ્ધિશાળી છું, બુદ્ધિશાળી નથી, જે કંઈ આમ હું છું ની સાથે આ કશું ને કશું જોડાયેલું જ હોય છે. હું છું સાથે કશું ના જોડાયેલું હોય તો કોઈ તકલીફ નથી. મેં કહ્યું તે પ્રમાણે ગાઢ નિદ્રામાં હું છું, બસ એટલું જ જ્ઞાન છે. જાગ્યા કે તરત અધ્યારોપ શરૂ થઈ જાય અને હું પુરુષ છું, સ્ત્રી છું, વગેરે વગેરે એવું વિપરીત જ્ઞાન થઈ જાય, શરૂ થઈ જાય. એ વિપરીત જ્ઞાન છે એ બધા દુઃખનું કારણ છે. હું છું એ ક્યારેય દુઃખનું કારણ ન હોય, પણ પુરુષ છું એ બધા દુઃખનું કારણ હોઈ શકે. કંઈ પણ જોડીએ, હું છું, પુરુષ જોડીએ, સ્ત્રી જોડીએ, બુદ્ધિમાન છું, સફળ છું, વગેરે કંઈ પણ જોડીએ, એ વસ્તુ દુઃખનું કારણ બની શકે. સમજ, બુદ્ધિમાનને શું તકલીફ છે? બીજો બુદ્ધિમાન આવે તો એને તકલીફ છે, સફળ બીજો સફળ આવતા સફળને તકલીફ છે. કારણ કે માણસનો સ્વભાવ છે કે હંમેશા તુલના કર્યા જ કરે. અમુક લોકોની તુલનામાં હું કે મહાન છું લાગે, બીજું કોઈ આવે તો તરત વળી પછી મારી મહાનતાનો મારો મોહ જતો રહે. ગુજરાતીમાં આપણે કહીએ ને કે મને વહેમ છે, એ વહેમ જતો રહે. આવી રીતે વહેમ હોય છે બધા, યથાર્થ જ્ઞાન નથી હોતું. આ બધા પ્રકારના દોષની નિવૃત્તિ કરનાર છે કે હું વાસ્તવિક મારું સ્વરૂપ શું છે. હું સચ્ચિદાનંદ છું, પૂર્ણ છું. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગોમાં હું પૂર્ણ છું. એવી કશી જ વસ્તુ નથી જે મારી પૂર્ણતામાં આંચ લાવી શકે. અંતેથી હું સફળ હોઉં તોય પૂર્ણ છું, નિષ્ફળ હોઉં તોય પૂર્ણ છું. ટૂંકમાં વ્યવહારની કોઈ પણ પરિસ્થિતિ હોય એ દરેક પરિસ્થિતિમાં હું પૂર્ણ છું. એ સભાનતા હોય તો જે કોઈ પરિસ્થિતિ આવે કે જાય એની કોઈ જે કરવાનું એ જરૂરી હોય તમે કરો, પણ એ આપણા કોઈ પ્રકારનો શોક કે મોહ ન જન્માવી શકે. એટલા જ માટે આત્મતત્વનું યથાર્થ જ્ઞાન અત્યંત મહત્વનું છે. આપણને આત્માનું જ્ઞાન હોય જ છે, એટલે કે આત્માની સભાનતા હોય જ છે. અને પૂજ્ય સ્વામી કેમ સેલ્ફ જજમેન્ટ, જેની સભાનતા હોય એના વિશે નિર્ણય હોય. બુદ્ધિનો સ્વભાવ છે કે જે કશી વસ્તુના સંપર્કમાં આવે એના વિશે નિર્ણય કરે. સૌથી પહેલો હું મારા સંપર્કમાં આવું છું, સૌથી પહેલો નિર્ણય કહો કે ભ્રમ કહો એ મારા પોતાના વિશે જ જન્મતો હોય છે. એના પર આધારિત પછી હું જગતને જોઉં, જગત વિશેની બધા અભિપ્રાયો બાંધું. પછી મૂળભૂત અભિપ્રાય ખોટો છે ત્યાં એના પર ચાલેલા બધા અભિપ્રાય ખોટા થવાના છે. આપણું આખું જીવન ભ્રમ પર જ રચાયેલું છે જો આપણે એ વિશે કંઈ ન કરીએ તો. અને મોટે ભાગે તો ખબર પણ નથી હોતી કે મારું જીવન ભ્રમ પર રચાયેલું છે. કોઈક નસીબદાર હોય જેમને આ પ્રકારની સમજ આપવામાં આવે કે જો ભાઈ તમે તમારા વિશે જે માનો છો એ હકીકત નથી, એ ભ્રમ છે. હું સ્ત્રી છું, પુરુષ છું, મોટો છું, નાનો છું, ભાઈ છું, બહેન, ગમે તે, કે આપણી વાસ્તવિક ઓળખાણ નથી, ઉપાધિની ઓળખાણ છે. એ ઓળખાણ પર જ આપણે જીવન જીવીએ, વ્યવહાર કરીએ છીએ. એ ઓળખાણ જો સાચી ન હોય તો વ્યવહારનું પરિણામ સાચું આવે છે નહીં. એટલે બધા દોષ નિવૃત્તિ કારણ છે એ આ આત્માનું યથાર્થ જ્ઞાન. ભગવાન કહે કે આ બુદ્ધિ, આ જ્ઞાનનો ઉપદેશ મેં તને કર્યો. પછી આગળ કહે છે યોગે તો તત્પ્રાપ્તિ ઉપાય નિસંગતયા, વાંચી ગયા આપણે નહીં કે દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે
कर्मानुष्ठाने समाधियोगे च इमाम अनंतरम एव उच्यमानां बुद्धिम शृणु। बुद्धिનો અર્થ જ્ઞાન કર્યો તો આત્મતત્વનો જ્ઞાન કહો ઉપદેશ તને કરવામાં આવ્યો. હવે યોગ વિશે, યોગ શું છે? તત્પ્રાપ્તિ ઉપાય. આત્મજ્ઞાનનો ઉપદેશ થયો. ન જાયતે મ્રિયતે વા કદાચિત અજો નિત્ય શાશ્વત પુરાણ નૈનમ છિન્નંતિ વગેરે વગેરે. એ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ જોઈએ. એ કર્મયોગ છે, એ આ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે. યોગે તો તત્પ્રાપ્તિ ઉપાય. મેં યોગ શું વસ્તુ છે? એ કેવી રીતે જ્ઞાનનું સાધન બને છે? નિસંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ ઈશ્વર આરાધનાથે કર્મયોગે એટલે કર્મ અનુષ્ઠાને સમાધિ યોગે છે. કર્મયોગના બે પાસા છે, બે તબક્કા છે. કર્મ અનુષ્ઠાન અને સમાધિ યોગ બંને કર્મયોગમાં આવી ગયા. નિસંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ કોઈ પ્રકારની આસક્તિ, નિસંગ એટલે કોઈ પ્રકારની આસક્તિ વગર. એટલે કે આસક્તિ કોને કહેવાય? મને અમુક વસ્તુ મળે, અમુક ના મળે, મારે આ જોઈએ, પેલું ન જોઈએ. હું કર્મ કરું ત્યારે મારા મનમાં આ પ્રકારની વૃત્તિ હોય કે મને આ ફળ જોઈએ, પેલું ના જોઈએ. એને આસક્તિ કહેવાય. કે અમુક જ વસ્તુ જોઈએ, અમુક ન જોઈએ. જે જોઈએ એના પ્રત્યે આપણને રાગ છે, જે ન જોઈએ મળે દ્વેષ છે. એટલે દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ. દ્વંદ્વ એટલે રાગ દ્વેષ. તો કે આ કર્મયોગ એટલે રાગ દ્વેષ રૂપી દ્વંદ્વ છે, એનું પ્રહાણ, એને દૂર કરવું. તો રાગ દ્વેષ રહિતનું કર્મ કરવું. એટલે રાગ દ્વેષથી પ્રેરિત કર્મ નહીં. સામાન્ય રીતે મનુષ્યના કર્મ રાગ અને દ્વેષથી પ્રેરિત થતા હોય છે. જે વસ્તુને હું મારા સુખનું સાધન માનું એના પ્રત્યે રાગ હોય, કે સુખ માટે મને રાગ છે. જેને મારા દુઃખનું સાધન માનું એના પ્રત્યે દ્વેષ હોય, દુઃખ માટે દ્વેષ છે. મને જે વસ્તુ દુઃખ આપે એવું હું માનતો એના પ્રત્યે પણ દ્વેષ હોય. આ દ્વંદ્વ છે. દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ. એટલા માટે સામાન્ય રીતે જેની પ્રત્યે મને રાગ હોય, એ મને પ્રાપ્ત થાય એવી મારી ઈચ્છા હોય, અને એવું કર્મ કરું, એવી રીતે કર્મ કરું જેથી મને જેના માટે આસક્તિ છે એ વસ્તુ પ્રાપ્ત થાય. કર્મ કરવાની જાત જાત રીતો છે. એવી રીતે તમે આમ કરો કે આ બાજુ જાય પાણી, પેલી બાજુ ના જાય. એમ આપણે કર્મ એવી રીતે કરીએ જેથી આ પરિણામ પેલું ના આવે. પણ દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ તો કે નહીં. દ્વંદ્વથી, રાગદ્વેષથી, સ્વાર્થથી પ્રેરાય. એટલે સ્વાર્થમાંથી જ રાગદ્વેષ જન્મે. જે વસ્તુ મારા સ્વાર્થને પૂરી કરનારી જણા, એના માટે મને રાગ હોય, કારણ કે મને આત્મા માટે પ્રેમ છે. એ જ કમનસીબે સ્વાર્થના રૂપમાં પરિણમે છે. તેથી જે મારી દ્રષ્ટિએ મારા સ્વાર્થને પૂરું કરનારું હોય એ મને ગમે. જે મારા સ્વાર્થની વિરુદ્ધ હોય એ મને ના ગમે. એટલે રાગ અને દ્વેષ બંને સ્વાર્થમાંથી જન્મે. આ સ્વાર્થ ક્યાંથી જન્મ્યો? આત્મામાં કોઈ સ્વાર્થ ના હોય, પણ આત્મા જ્યારે ઉપાધિમાં અહંભાવ સેવે તો આત્મા નાનકડો અહંકાર બની જાય. એ અહંકારને તો અનુકૂળ હોય ને પ્રતિકૂળ હોય. આ વસ્તુ બને તો અહંકારને પોષે, પેલું બને તો અહંકારને વિરોધ છે. અહંકાર આવે એટલે અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારના અભિપ્રાય હોવાના.
અનુકૂળ મળે રાગ, પ્રતિકૂળ મળે દ્વેષ, રાગ દ્વેષ જન્મવાના. એટલે અજ્ઞાનમાંથી અહંકાર, અહંકારમાંથી રાગ અને દ્વેષ, સ્વાર્થ, સ્વાર્થમાંથી રાગ અને દ્વેષ. એટલે કેવી રીતે આમાં મુક્ત થો? એટલે કર્મયોગનો અર્થ એવો છે કે જ્ઞાન નથી, પણ જ્ઞાન હોત તો આપણે કઈ રીતે વર્ત્યા હોત? જ્ઞાન હોત તો કયા પ્રકારના મૂલ્યો હોત? દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ. જ્ઞાન હોત તો મારામાં રાગ દ્વેષ ન હોત, કારણ કે બધી વસ્તુ મારા માટે સમાન હોત. જ્ઞાન હોય તો હું જેવો છું તેવો જ પૂર્ણ છું, અને મારે બધી વસ્તુ મારા માટે સમાન છે. અજ્ઞાનને કારણે હું અધૂરો છું, અને જે વસ્તુ મારામાં ઉમેરો કરવાની સંભાવના દેખાડે એને મળે રાગ, જે વસ્તુ મારામાં કોઈ રીતે આવી ન્યૂનતા લાવે એને મળે દ્વેષ. સ્વાભાવિક છે. એટલે હજી છે તો ખરું રાગ દ્વેષ છે. ભાષ્યકાર દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ. હું કર્મ કરું એટલે પહેલાં મારો સ્વાર્થ ઊભો થાય, અને સ્વાર્થ પોતાની જાતને પૂર્ણ કરવા માટે હંમેશા મને પ્રેરે. અને તેથી રાગ અને દ્વેષ જન્મે એટલે સામાન્ય રીતે સ્વાર્થથી પ્રેરેલા કર્મ હોય એ રાગ દ્વેષથી પ્રેરાયેલા હોય. દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ. તો કે કર્મ કરતી વખતે હું આ વસ્તુનું ધ્યાન રાખું કે મારું કર્મ સ્વાર્થથી કે રાગ દ્વેષથી પ્રેરાયેલું ન હોય. સ્વભાવ છે માણસનો, જે પોતાને ગમતું હોય એ પ્રાપ્ત કરવાનો સ્વાભાવિક પ્રયત્ન થાય, અણગમતું હોય ને દૂર કરવાનો સ્વાભાવિક પ્રયત્ન થાય. જો ધ્યાન ના આપીએ તો આવું જ થવાનું. આમ આપણે રાગ દ્વેષને પોષતા જઈએ તો રાગ દ્વેષ તો વૃદ્ધિ જ પામવાના છે. રાગ દ્વેષ તો અગ્નિ સમાન છે, અને એને પોષીને ઘી હોમવા જેવું છે. એટલે રાગ દ્વેષમાં વૃદ્ધિ જ થાય. જો રાગ દ્વેષથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે તો રાગ દ્વેષમાં વૃદ્ધિ જ થવાની. દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ. રાગ દ્વેષ દ્વંદ્વ છે, એને પ્રહાણ એટલે એનો નાશ. ટૂંકમાં રાગ અને દ્વેષ વગર, રાગ દ્વેષથી પ્રેરાયા વગરનું કર્મ થવું જોઈએ. તો શું શેનાથી પ્રેરાઈને? તો કે કહ્યું ધર્મ, કર્તવ્ય, અમારી ફરજ છે માટે કરું છું, મને ગમે છે કે ના ગમે. જ્યાં ફરજ આવી, કર્તવ્ય આવ્યું, ત્યાં પછી કર્તવ્ય જે મારે કરવાનું છે મને ગમે કે ના ગમે. આજ અર્જુનનો મૂળ પ્રશ્ન હતો ને, આ યુદ્ધનું પરિણામ મને ગમતું નથી. સ્વજનમ કથમ હત્વા સુખિનસ્યા માધવ. એ માધવ સ્વજનોની હત્યા કરે સુખી કેમ થઈ શકે? એટલે એને પરિણામ ગમતું નથી. યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે, કરવાને કારણે જે થશે, એના પરિણામે જે થશે એ નથી ગમતું, અને માટે એ કર્મ કરવા માગતો નથી. તો કે નહીં દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ. ફળને ધ્યાનમાં રાખીને નહીં. ફળ મને અનુકૂળ છે તો કે ફળ મને કોઈક રીતે મદદ કરનારું છે માટે કરવું, કે ફળ પ્રતિકૂળ છે મારા કર્મ ના કરવું. તો કે નહીં, આ કર્મ યોગ્ય છે માટે કરવું. એમાંથી ફળ મને અનુકૂળ હોય કે ના હોય, એટલે કે ફળને ધ્યાનમાં ન રાખવું. એટલે ફળની આસક્તિ એટલે શું? કે ફળને આપણે ધ્યાનમાં રાખીને કર્મ કરીએ તો જે કર્મ અથવા જે રીતે કરવાથી આપણને આપણો સ્વાર્થ સંતોષાય એવું કરીએ, આપણે વિરુદ્ધ ના કરીએ. તો કે નહીં, સ્વાર્થથી પ્રેરાય નહીં. આ પ્રકારની વ્યક્તિગત ગણતરીથી પ્રેરાય નહીં. આ કર્મ યોગ્ય છે, મારી ફરજ છે, જે સંજોગોમાં હું છું
ત્યાં મારી પાસે શું અપેક્ષા છે? આ સંજોગોમાં મારે કયું કર્મ કરવું યોગ્ય છે? મારે એટલે મારી એક આઈડેન્ટિટી હોય ને, મારી એક ઓળખ હોય કે હું કોણ છું. એને માટે કયું કર્મ યોગ્ય છે, કેવી રીતે કરવું યોગ્ય છે. પછી એમાં કર્મ ગમતું હોય કે ના ગમતું હોય. આપણે અણગમતું કર્મ છે ધીમે રહીને છોડી દઈએ, ગમતું કર્મ હોય એને પકડીએ, અથવા તો જે કર્મથી લાભ થતો હોય એ કર્મ કરીએ, જે કર્મથી ગેરલાભ થાય ન કરીએ. આવી આપણી એટલે કર્મ પ્રત્યે રાગદ્વેષ હોય છે, કર્મફળ પ્રત્યે રાગદ્વેષ હોય છે. દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ, ગમે છે એ માટે કરવું, નથી ગમતું માટે ન કરવું તો કે નહીં, એ દ્વંદ્વ થયા. હું પરિણામ લાભદાય છે માટે કરવું, એક તો મને આ કરવું ગમે છે માટે કરવું, કરવું નથી ગમતું માટે ના કરવું, એક વસ્તુ છે કર્મ માટે. આ કર્મ કરવાથી મને વ્યક્તિગત લાભ થશે માટે કરવું, ગેરલાભ થશે માટે ના કરવું, એ કર્મફળને ધ્યાનમાં રાખીને. આપણને કર્મફળ માટે રાગદ્વેષ હોય અને કર્મ માટે પણ હોય. નિસંગતયા, નિસંગ એટલે કે જે યોગ્ય છે તે કરવું, એ મને ગમતું હોય કે એને ગમતું હોય, પરિણામ અનુકૂળ હોય કે ન હોય, પણ આ સંજોગોમાં આ કર્મ મારા માટે યોગ્ય છે માટે કરવું. એમાં ઈશ્વર આરાધનાર્થે, હું એક વસ્તુ ઉમેરી મારા ભગવાન ભાષ્યકારે, ઈશ્વર આરાધનાર્થે. બહુ એકાદ બે જગ્યાએ સ્પષ્ટતા કહેવામાં આવ્યું છે ગીતામાં, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ વગેરે. એને ધ્યાનમાં રાખીને કહે છે ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે. જે કર્મ કરવું એ ઈશ્વરની આરાધના હોય. એટલે મારા જેનો ઈશ્વર સૌથી મહત્વનો છે, ઈશ્વરની પ્રાપ્તિ સૌથી મહત્વની છે. એ માટે ઈશ્વરની આરાધના મહત્વની છે. ઈશ્વરની આરાધનાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય એ જ મારું ધ્યેય છે. માટે જે કરવું એ ઈશ્વરની આરાધનાની ભાવનાથી કરવું. કર્મયોગ એટલે કર્મ અનુષ્ઠાને સમાધિ યોગે છે. કર્મયોગ એટલે કર્મ અનુષ્ઠાન અને બે તબક્કો છે સમાધિ. ઇમામ અનંતરમ એ ઉચ્યમાનામ બુદ્ધિમ શૃણુ. હવે પછી તરત હું જે કહેવાનો છું એ બુદ્ધિ કહો, જ્ઞાન કહો, ઉપદેશ કહો, હે અર્જુન હવે તું સાંભળા. શું કરવા સાંભળું ભાઈ? એટલે એનો ઉપદેશ કરતા પહેલા પાછા કહે છે ભાષ્યકાર, તામ ચ બુદ્ધિમ સ્તૌતી પ્રરોચનાર્થમ. બુદ્ધિ કહો, જ્ઞાન કહો, વિવેક કહો. શું કરવા સાંભળું? માણસ હંમેશા કોઈને કોઈ પ્રકારનો વ્યક્તિગત લાભ જોતો હોય તે સાંભળું, બાકી ના સાંભળું. એટલે આ બુદ્ધિ છે, જે કર્મયોગની બુદ્ધિ છે કે કર્મયોગ વિશેનું જ્ઞાન છે, એની ભગવાન સ્તુતિ કરે છે. પ્રવચનાર્થમ, રુચિ ઉત્પન્ન કરવા માટે. શ્રોતામાં રુચિ ઉત્પન્ન થાય તો એ ઉત્સાહથી સાંભળે. રુચિ ન જન્મે તો સાંભળે, ચાલે, આવે ને જાય, સંભળાયા કરે. એક કામથી જાય, બે કામથી બહાર નીકળે. આપણે રુચિપૂર્વક સાંભળતા હોઈએ. રુચિ ક્યારે હોય? જ્યારે આપણને કંઈક લાભ થવાનો હોય ત્યારે. તો આપણે આમ બરોબર ધ્યાન કે શું કહે છે, તો તરત કાન સરવા કરીએ, પછી જવા દઈએ. અહીં પણ ભગવાન પ્રરોચનાર્થમ, એનામાં રુચિ જન્મે. અર્જુન સમજે કે આ મારે માટે છે, આ મારે માટે છે, એટલે કે મને ઉપયોગી છે, મને લાભ કરનારું છે. એ પ્રકારની બુદ્ધિ અર્જુનમાં જન્મે તો પછી ઉત્સાહથી સાંભળે. ભગવાનને પણ આવું કરવું પડે છે. એટલે કે ભગવાન પણ કહે એટલે પેલો સાંભળે એવું નિયમ નથી એવું લાગે છે.
એક જગ્યાએની અનેક જગ્યાએ ભગવાન પોતે જે ઉપદેશ કરવાના છે એની સ્તુતિ કરતા હોય છે. તામ ચ બુદ્ધિમ સ્તૌતી પ્રરોચનાર્થમ. હવે યોગ એટલે કર્મયોગ વિશે જે બુદ્ધિ છે, જ્ઞાન છે, ઉપદેશ છે, ભગવાન પહેલાં એની સ્તુતિ કરે છે કે આ કર્મયોગથી શું લાભ છે. એમાં રુચિ ઉત્પન્ન કરવા વગર લાભ હોય તો જ રુચિ જન્મે. એ માણસમાં સ્વાર્થ છે એ તો સ્વીકારવામાં આવે જ છે. એ સ્વીકારીને આપણે આગળ ચાલીએ છીએ. તો આ બુદ્ધિથી એટલે કર્મયોગથી શું લાભ થશે તો કહે છે આગળ, બુદ્ધ્યા યયા યોગ વિષયા યુક્ત હે પાર્થ કર્મબંધમ કર્મૈવ ધર્માખ્ય બંધ કર્મબંધ તમ પ્રહાસ્યતિ ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે इति अभिप्रायः. बुद्ध्या युक्तो यया पार्थ कर्मबंधम प्रहास्यति. हे पार्थ यया बुद्ध्या युक्त. જે બુદ્ધિ ધરાવવાને કારણે, જે સમજ ધરાવવાને કારણે, જે વિવેક ધરાવવાને કારણે કર્મબંધમ પ્રહાસતિ, આ કર્મ બંધ છે એને તોડી નાખે છે, નષ્ટ કરી નાખે છે. બુદ્ધ્યા યુક્તો યયા એટલે આ યયા છે એ બુદ્ધ્યાનું વિશેષણ છે. એટલે બુદ્ધ્યા યયા જે બુદ્ધિ વડે કેવી છે યોગ વિષયા, યોગ વિષયની બુદ્ધિ, પેલી સાંખ્ય વિષયની બુદ્ધિ હતી. હવે આ યોગ વિષયની બુદ્ધિ, સાંખ્યજનો વિષય હતો તેવી બુદ્ધિ કે એવું ઉપદેશ કે જ્ઞાન યોગજનો વિષય છે એ પ્રકારનું જ્ઞાન. હે પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી, કર્મરૂપી બંધ છે એને એનો નાશ કરે છે. કર્મબંધને સમજાવે છે. કર્મ એવ બંધ નહીં, કર્મબંધ એટલે કર્મ એટલે ધર્માખ્ય બંધ. આ કર્મ બે પ્રકારનું હોય, ધર્મ અને અધર્મ, એ જ બંધ છે. હવે કર્મ તો બંધ ના હોય. કર્મ કે બાંધનારું નથી. શું બાંધનારું છે? કર્મ કરતી વખતે કર્તૃત્વ બુદ્ધિ છે એ બાંધનારી છે. હું કર્મ કરું છું એ પ્રકારનું અભિમાન જે છે એ બંધન કરનારું છે. એ જ કર્મફળને મારી પાસે ટૂંકમાં કર્મફળ સાથે જોડનારી વસ્તુ કઈ છે? આપણે આખી આ એક શૃંખલા છે. કર્મ, કર્મફળ, કર્મફળ, એ શૃંખલા ચાલુ રહે છે. એક કર્મ કરીએ તો કોઈ ફળ મળે, એ વળી આપણે બીજું કર્મની પ્રેરણા કરે, બીજું ફળ મળે, એમ કરતાં કરતાં જન્મથી આ કર્મની શૃંખલા ચાલે છે. એ બંધમાંથી મુક્ત કર્મ, એને કર્મબંધ કહેવામાં આવ્યો. કર્મ કે બંધન કરનારું નથી. કર્મ એ બંધ, ધર્મ અધર્મ કર્મ જ બંધ છે એવું તો ના કહેવાય ખરેખર. કર્મ શું કરે? પણ કર્મની પાછળ કર્તૃત્વ જે છે એ કર્તૃત્વ આપણે બંધન કરનારું છે. હું કર્મ કરું પ્રકારનું અભિમાનને કર્તૃત્વ કહેવાય. એનું સામાન્ય થતું જ હોય છે. અજ્ઞાની કે અવિવેકી મનુષ્ય હંમેશા એમ માનતો હોય છે કે હું કર્મ કરી રહ્યો છું. એ કર્મમાં જે કર્તૃત્વ બુદ્ધિ એ બંધન કરનારી છે. એટલે ભગવાન અર્જુન કર્મનો ત્યાગ કરવા માંગતો હતો એમ માનીને કર્મ બંધન કરનાર એમ માનીને અર્જુન કર્મનો ત્યાગ કરવા માંગતો હતો. નહીં છે હું યુદ્ધ નહીં કરું. ભગવાન કે યુદ્ધ કરે કે ના કરે, કર્મ તને બંધન કરનારું હોત તો તને જવા દીધો હોત મેં. પરંતુ કર્મ બંધન કરનારું તેમ કર્તૃત્વ બુદ્ધિ બંધન કરનારી છે. કર્મની આસક્તિ બંધન કરનારી છે. કર્મ પ્રત્યેની આસક્તિ બંધ કરનારી છે.
એ આસક્તિ છોડવાની છે કે કર્તૃત્વ છોડવાનું છે. કર્તૃત્વ અહીં ના છોડે તોય અત્યારે કર્તૃત્વ ન છોડો તો પણ જે કર્મ ફળની આસક્તિ છે એ છોડવાની છે. આ ફળ મળવું જોઈએ તો હું કર્મ કરું. આ કર્મ કરવાને કારણે મને અનુકૂળ ફળ મળે તો હું કર્મ કરું. એનાથી વિરુદ્ધ હોય તો હું ના કરું. તો કે નહીં, આ કર્મ યોગ્ય છે મારે કરવાનું છે, એને અનુકૂળ ફળ મળે છે મારે કરવાનું છે એવું નથી. અઘરું છે આ બધું, કહેવું સહેલું છે. આપણી દરેક ડગલે ને પગલે કસોટી થતી હોય, ધ્યાન આપીએ તો. હું નથી માનતો કે આજે કહેવામાં ધ્યાન અપાતું હોય યા આપણે જેનો ઉતારવાનો પ્રયત્ન કરતા હોઈએ એવું બહુ હું માનતો નથી. કારણ કે આપણે લગભગ એવા ને એવા જ રહીએ છીએ જિંદગીભર. આ બધું ધ્યાનમાં રાખવાનું તો ક્યારેક કેવું પરિવર્તન થઈ જતા આપણામાં. પણ આપણે રાગ દ્વેષ જતા નથી, એ બધું જતું નથી. એ બતાવે છે કે આ બધી વસ્તુ હજી અંદર આવતી નથી. એટલે કર્મ તો કે બંધન નથી. કર્મમાં જે કર્તૃત્વ છે ને એ બંધન કરનારું છે. એ તો આપણે ઊભું કર્યું છે. કર્મ કરવું એની સાથે સાથે અભિમાન, હું કર્મ કરી રહ્યો છું એ અભિમાન છે, બંધન કરનારું છે. સ્વામી હું કરું જ છું ને કર્મ. ભાઈ તું કરે જ ખરો, તું એકલો જ નથી આ કર્મ કરવામાં. તું એકલો જ કર્મ કરતો હોય તો બરાબર છે. તું કર્મ કરે એમાં અનેક વસ્તુઓ છે, અનેક અનુકૂળતાઓ છે. કે એક તો ઈશ્વર તને તક આપી છે, ઈશ્વર તને બુદ્ધિ આપી છે, ઈશ્વર તને શક્તિ આપી છે, આ મોકો આપ્યો છે, તક આપી છે. આ પ્રકારે તારા પછી બધો ઉપકાર થઈ રહ્યો છે એનું નોંધ તું લેતો હોય તો પેલો ઘમંડ ના જન્મે. કર્મ કરતી વખતે ઘમંડ હોય છે ને એ બંધન કરનારો છે. એ ઘમંડ કેમ છે? હું કરી રહ્યો છું, મારી બુદ્ધિથી કરી રહ્યો છું, મારી શક્તિથી કરી રહ્યો છું, અને મારું કર્મ છે એનું ફળ મને મળવું જોઈએ, આવી મારી માલિકીની ભાવના. આ વસ્તુ આપણને દુઃખ આપનારી છે. એમાં જ અપેક્ષાઓ રહેલી છે. એ અપેક્ષા પૂરી ન થાય તો પછી દુઃખ થતું હોય છે. એટલે કર્મ એવ બંધ, કર્મ જ બંધ છે એવું નથી. કર્મમાં આ પ્રકારની એક અહમ ભાવ, કર્તૃત્વ બુદ્ધિ છે. હું કર્મ કરું છું, હું જ કર્મ કરું છું. હું તો કરું છું એ સાથે બીજા પરિબળોને નોંધ લેવાય તો વાંધો નથી. આમાં ઈશ્વર પણ આવી ગયેલો છે. હું કર્મ કરું ક્યારે? જ્યારે મને આ કર્મ કરવાની તક મળે ત્યારે. હું એ કર્મ ક્યારે કરું? એ કરવાની મારામાં શક્તિ હોય ત્યારે, આવડત હોય ત્યારે. કેટલા બધા પરિબળો છે જ્યારે આ કર્મ થઈ શકે છે. એ બધાને હું કંઈ ગણકારતો નથી. એનાથી એના વિશે મારા મનમાં કોઈ પ્રકારની શું કહેવાય એને, ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતા હોવી જોઈએ. કૃતજ્ઞતા નથી. હું કર્મ કરું બસ એટલું જ છે. પણ અહીં સાથે કેટલા બધા મદદ થનારા બધા પરિબળો છે. હું કર્મ કરું છું એવું નથી, એવું નથી, છે જ. પછી સાથે કેટલા પરિબળો છે એ બધાને ધ્યાનમાં લઈએ તો પછી આ હુંનું મહત્વ ઘણું ઘટી જાય. તો એ ઘમંડ જન્મ તો હોય છે, ના જન્મે. જે બંધન કરનાર એ વસ્તુ છે. ચાલો, એટલે કર્મ બંધ. કર્મ જ બંધ છે એવું તો નથી, પણ કર્મમાં જે અહમ ભાવ છે, કર્તૃત્વ છે, એ બંધન કરનારું છે. કર્તૃત્વ એ બંધન કરનારું છે, પણ હું કર્મ કરનાર છું અને મારી શક્તિ કરનાર છું, એમાં જે એક ઘમંડ રહેલો છે. અહમ ભાવ પણ હોય, અરે હું કર્મ કરું છું એ પણ હોય, ચાલો. પણ હું જ કર્મ કરું છું, મારી શક્તિથી કરું છું વગેરે. એટલે બીજા બધા જે પરિબળો છે જે મને મદદ કરી રહ્યા છે, સહાય કરી રહ્યા છે, એ બધાને પણ એમને પણ જે પ્રકારની આપણે
એમને જે યશ આપવો જોઈએ એ યશ આપતા નથી. બધું યશ આપણે જ લેવા માંગીએ છીએ. કર્મબંધમ પ્રહાસ્યતી. એટલે આ કઈ વસ્તુ કર્મને બંધન કોણ બનાવે છે? કર્મ જ બંધન નથી, પણ કર્મને બંધન કોણ બનાવે છે? આ પ્રકારે મારો અહમભાવ કે આસક્તિ છે કે હું કર્મ કરી રહ્યો છું. એટલું જ નહીં, પરંતુ આ બધી મારી શક્તિથી, મારી બુદ્ધિથી કર્મ કરી રહ્યો છું. એમાં સહાયક જે પરિબળો છે એ બધાની નોંધ લેવામાં આવતી નથી. એનો ઉપકારની લાગણી થતી નથી. એટલે આપણામાં જે નમ્રતા હોય એ નમ્રતા હોતી નથી. એટલે આપણે જલ્દી આપણી લાગણી ઘવાઈ જાય છે. કે નમ્રતા હોત તો હું સમજી શક્યો હોત કે આ બધી વસ્તુઓની મદદ મને મળી રહી છે. એટલે આ બધું વસ્તુ છે કર્મને બંધનનું નિમિત્ત બનાવે છે. કર્મ કરીએ એટલે આ બધી વસ્તુ બહાર આવે. મારો સ્વાર્થ બહાર આવે, મારું ઘમંડ બહાર આવે, મારું અભિમાન બહાર આવે, રાગત. કર્મ વસ્તુ એવી છે ને કે એક બટન દબાવે એટલે આ બધું અંદર છે ને બધું બહાર આવે. અને એ બધી વસ્તુઓ બંધન કરનારી છે, દુઃખ આપનારી છે. એટલે ભગવાન કહે છે કે આ પ્રકારની ભાવના છે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના, નિષ્કામ ભાવના, એમાં આ બધા જે પરિબળો બંધન કરનારા છે એ બધા ઘણા ક્ષીણ થઈ જાય. કર્મ કરું છું એટલે કર્મયોગીને પણ એવો અભિમાન તો હોય છે કે હું કર્મ કરું છું, પણ છતાં એ જાણે છે કે હું ઈશ્વરનો સેવક છું, એની પ્રેરણાથી એને આપેલી શક્તિથી કરી રહ્યો છું. એટલે એક સાત્વિક કર્તૃત્વ છે. કર્મયોગમાં કર્તૃત્વ આપણે ચર્ચા કરવાની તક મળશે જ બધી, પણ છતાં અહીંયા ભાષ્યકારે બધું કહી દીધું એટલે આપણે પણ કહીએ છીએ કે કર્તૃત્વ તો હોય જ. કર્મયોગીમાં કર્તૃત્વ હોય જ. ભગવાન શું ઈચ્છે છે કે આ કર્તૃત્વ ધીમે ધીમે તામસમાંથી રાજસ અને રાજસમાંથી સાત્વિક બનવું જોઈએ. એ આપણો પુરુષાર્થ છે. કેવી રીતે આપણે આપણા કર્તૃત્વને સાત્વિક બનાવીએ, એટલા માટે ઉપકારક બનાવીએ. એને કારણ ઈશ્વર પ્રસાદ નિમિત્ત. તો પછી મારું મન છે ઈશ્વરની જે પ્રસાદ છે, ઈશ્વરની જે કૃપા છે સતત વરસી રહી છે, એનો હું ભાગી બનું, એનો પાત્ર બનું. ભગવાનની કૃપા તો વરસી રહી છે, એ કૃપાને ઝીલવા માટે જે પ્રકારની મારી મનોવૃત્તિઓ હોય એ મનોવૃત્તિઓ હું જો વિકસાવું તો એ કૃપાનો ભાગી બનું. કૃપા તો છે જ, એ કૃપાને ઝીલવાની છે. ત્યારે આ પ્રકારની આપણી માનસિક જે મનોવૃત્તિ હોય ત્યારે ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્ત હૈ. આમ જ્ઞાન પ્રાપ્તિ પણ ઈશ્વરના પ્રસાદથી, એની કૃપાથી જ થાય છે. એની કૃપા ક્યારે પ્રાપ્ત થાય? એની કૃપાનું પાત્ર બનું ત્યારે. ક્યારે પાત્ર બનું? જ્યારે આ પ્રકારની ભાવના હું ભાવના સેવું, ત્યારે એની કૃપાનું પાત્ર બનું. એની કૃપાથી કર્મ સારી રીતે થાય. ધીમે 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 એની કૃપા આપણને જ્ઞાન પણ પ્રાપ્ત કરાવે. ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તિ અભિપ્રાય. ઈશ્વરનો પ્રસાદ છે, કૃપા છે, એ નિમિત્ત છે, કારણ છે જેથી આપણે જ્ઞાન પ્રાપ્તિ થાય. જ્ઞાન પ્રાપ્તિ ભગવાનની કૃપાથી થાય એવું ભાષ્યકાર કહે છે. ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્ત હૈ. ઈશ્વરનો પ્રસાદ કહો, કૃપા કહો, એ જ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્ત છે, કારણ છે. ઈશ્વરની કૃપાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે આ પ્રકારની ભાવના હોય કર્મ કરતી વખતે, તો ઈશ્વરની કૃપાને ઝીલવા માટે હું પાત્ર બનું, અને તો એ કૃપાથી છેવટે જ્ઞાન પ્રાપ્તિ થાય. ઓમ
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ